મહાકાળી માં શક્તિનું પ્રચંડ અને કરુણામય સ્વરૂપ છે. જ્યારે દુનિયામાં અધર્મ, અન્યાય અને દુષ્ટતાનો અતિરેક વધે છે, ત્યારે માં મહાકાળી અવતરિત થાય છે. પુરાણો અનુસાર એક વખત શુંભનિશુંભ અને રક્તબીજ જેવા ભયંકર દૈત્યો દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગ પર અધિકાર જમાવી બેઠા હતા. દેવતાઓએ માં દુર્ગાની ઉપાસના કરી. તેમની ભ્રુકુટીમાંથી ઉદ્ભવેલી શક્તિએ મહાકાળી રૂપ ધારણ કર્યું. મહાકાળી માનું સ્વરૂપ ભયજનક લાગતું હોવા છતાં તે ભક્તો માટે માતૃત્વથી ભરેલું છે. તેમના ગળામાં મુંડમાળા, હાથમાં ખડગ અને આંખોમાં અગ્નિ જેવી તેજસ્વીતા છે. રક્તબીજ દૈત્યને સંહારવા માટે તેમણે તેની દરેક બુંદ લોહી ધરતી પર પડતા પહેલા પી લીધી, જેથી તે ફરી જન્મ ન લઈ શકે. આ રીતે મહાકાળી માએ અધર્મનો નાશ કર્યો. યુદ્ધ પછી તેમનો ક્રોધ શાંત ન થતો જોઈ ભગવાન શિવ પોતે તેમના ચરણ નીચે સૂઈ ગયા. શિવને જોઈ મહાકાળી માને ભાન થયું અને તેમનો ક્રોધ શાંત થયો. આ કથા આપણને શીખવે છે કે શક્તિ સાથે સંયમ અને કરુણા પણ જરૂરી છે. મહાકાળી માં દુષ્ટોના વિનાશક અને ભક્તોની રક્ષક છે.